નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સપ્પસાવણમ, એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસણો, મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂરિભદ્રાદ્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે મૃદોસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનવાંછિત ફળદાતાર. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ, તસ્માत् કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વરમ, રક્ષ રક્ષ જિનેશ્વરમ. નમસ્કાર સર્વે સાધર્મિક ભાઈ બહેનો, શાખામાં હશું. આજે નવેમ્બરની 11મી તારીખ 2025, 8:30. We are starting our regular સ્વાધ્યાય. શ્લોકના પહેલા ચરણની અંદર જ આપણે સાંભળ્યું અન્યથા શરણમ નાસ્તિ. એને કેન્દ્રમાં રાખીને આપણે આજે ધર્મની વિચારણા કરવાની છે. આપણા જીવનની અંદર સુખ, શાંતિ, શાતા, સુગમતા, સગવડતા અને સફળતા. સુખ, શાંતિ, શાતા, સુગમતા, સફળતા અને સગવડ આ પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણા બધા તત્વોનું સહકાર કે આલંબન હોય છે. વ્યવહારિક ક્ષેત્રની અંદર પણ આ બધા જ અંગોને અથવા તો એમાંથી કોઈક અંગને આધાર સ્વરૂપે ગ્રહણ કરી આપણે આપણી જીવનની નૌકા સંસાર સમુદ્રની અંદર હંકારતા હોય છે. અધ્યાત્મ ક્ષેત્રની અંદર આત્માની ઉન્નતિ કે ઉત્થાન, અભ્યંતર સુખની પ્રાપ્તિ, જેને આત્મકલ્યાણ પણ કહેવામાં આવે છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ પણ કહેવામાં આવે છે. આત્માનો જે અનંત આનંદનો ખજાનો છે એને ખોલવાનો, પ્રગટ કરવાનો અને પછી એનો અનુભવ કરવાની વાત પણ અધ્યાત્મ ક્ષેત્રનું એક અંતિમ લક્ષ્ય રહેલું છે. આપણો એકલો જીવ અનંત કર્મોથી ખરડાયેલો છે. આત્માનું સ્વાભાવિક સ્વરૂપ અનંત શક્તિથી ભરેલું હોવા છતાં પણ આ કર્મોની શક્તિએ આત્માની શક્તિને એવી રીતે દબાવેલી છે કે જેથી અનંત ભવો ગયા, અનંત ભવોમાં આપણે શાશ્વત સુખની પ્રાપ્તિ માટે કદાચ પ્રયત્ન કર્યો પણ હશે, છતાં પણ હજી આજ સુધી જે અનંત જ્ઞાન છે, જે અનંત દર્શન છે, જે અનંત આનંદ છે, જે અનંત વીર્ય છે, એને આપણે પ્રગટાવી શક્યા નથી. જો એ પ્રગટાવ્યું હોત તો હજી આપણે આ જન્મ અને મરણ એના સાયકલમાં ફસાયા ન હોત. ઘણા કારણોમાંથી એક કારણ એ છે કે હજુ આપણે અધ્યાત્મ ક્ષેત્રમાં સફળતાની જે પરાકાષ્ઠા કહેવાય કે જે સુખ
પરફેક્ટ હોય, પરમેનન્ટ હોય, પેરામાઉન્ટ હોય અને પ્યોર હોય. ફરીથી, જે સુખ શાશ્વત હોય, પરમેનન્ટ હોય, સ્વાધીન હોય, પરફેક્ટ હોય, પેરામાઉન્ટ હોય, એવું સુખ આપણે પ્રાપ્ત કર્યા નથી. તો શાસ્ત્રકારો એવું સુખ પ્રાપ્ત કરવા માટે કયા કયા અવલંબનની જરૂરિયાત રહે છે? એ અવલંબનની અંદર મુખ્ય 3 અવલંબનો આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. અને એ 3 રત્નો છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ રત્નોને પ્રાપ્ત કરવા માટે જે મહાત્માઓ રત્નને પ્રાપ્ત કરવા માટેનું સામર્થ્ય આપણને આપી શકે, એમની અનંત શક્તિ આપણા આત્મપ્રદેશોની અંદર પ્રગટ થઈ જાય અને આપણે રત્નત્રય પામીએ, એના માટેના જે 3 અંગો છે, એમાં પહેલું સુદેવ, બીજું સુગુરુ અને ત્રીજું છે સુધર્મ. સુદેવ, સુગુરુ અને સુધર્મ, આ 3 તત્વો એવા છે કે જે આપણને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મેળવવામાં સહાયક તરીકે, આલંબન તરીકે, આધાર તરીકે મળી શકે. પણ એના માટે શું કરવું જોઈએ? એના માટે સંસાર સમુદ્રને તરવા માટે જે તારક તત્વ છે, જે મહાનિર્યામક કહેવામાં આવે છે, સંસાર સમુદ્ર આપણે પોતાના બાહુબળથી તરી શકીએ એટલું સામર્થ્ય ધરાવતા નથી. સાગરને તરવો બહુ દુષ્કર છે, આપણે સમજી શકીએ છીએ. પોતાના બાહુબળથી ન તરી શકાય, થોડાક ફીટ આપણે તરીએ ને ડૂબી જઈએ. પરંતુ એટલું મોટું જહાજ હોય, જેની ઉપર બેસી જઈએ તો એ જહાજ આપણને દરિયાને પેલા કિનારે લઈ જાય. એવું જહાજ સમાન મહાનિર્યામક એ અનંત કાળે જે થઈ ગયા છે, એ આપણા પરમ કૃપાળુ, કેવળ જ્ઞાની, કેવળ દર્શી એવા વિતરાગ પરમાત્મા શ્રી જીનેશ્વર ભગવાન છે. અને એટલે સંસાર સમુદ્રને તરવા માટેની અભિલાષા રાખનાર આપણા જીવે જીનેશ્વર ભગવાનનું શરણું લઈ લેવું જોઈએ. આપણે હવે એટલે વાત આજે એ કરવાની છે કે જીનેશ્વર ભગવાનનું શરણ શા માટે, એ આપણને કઈ રીતે લાભરૂપ થાય છે, અને એના વગર આ સંસાર સમુદ્ર તરવાની કોઈ શક્યતા રહી નથી. અનંત આત્માઓ જે સંસાર સમુદ્રને પાર કરી ગયા, એ તમામ આત્માઓએ સ્વયં જીનેશ્વર ભગવાનનું શરણ, એ તારક તત્વનો સહારો લઈ આ મોક્ષ સુખ પામ્યા છે. આપણે પણ પામી શકીએ. એના માટેની પહેલી કન્ડિશન છે જીનેશ્વર ભગવાનનું શરણ પ્રાપ્ત કરવું જોઈએ, લઈ લેવું જોઈએ. એટલે શ્લોકની અંદર કહ્યું, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ ભાવેન રક્ષ રક્ષ જીનેશ્વર. આ સંસારની અંદર આદિ, વ્યાધિ, ઉપાધિ જેવા ત્રિવિધ તાપ, અનંત કર્મોથી જીવ ઉપર થતું આક્રમણ, અને એને કારણે આ જીવ દુઃખ, દુર્ભાગ્ય, દર્દ, દરિદ્રતા, દાસપણું અને દુર્ગતિ પામે છે. એમાંથી સલામત કે રક્ષણ કરનાર જો કોઈ તત્વ હોય તો કેવળ માત્ર શ્રી જીનેશ્વર ભગવાન, એમની સ્થાપેલી આ શાસન અને જીન આજ્ઞા, આ જ તત્વ એવું છે કે જે આપણું રક્ષણ કરી શકે. એ જીનેશ્વર ભગવાનના શરણને જવા માટેના જે વિવિધ સ્વરૂપ છે, પરમાત્માનું નામ, પરમાત્માનું દર્શન, પરમાત્માનું વંદન,
પરમાત્માનું પૂજન, અને એથી ઉપરાંત પણ સૌથી અગત્યનું વાત જિનેશ્વર ભગવાનની આજ્ઞાનો સ્વીકાર અને એ આજ્ઞાનું શરણ લેવું. આ જિનેશ્વર ભગવાનના શરણે જવાના વિવિધ માર્ગો અને એમને આપણા હૃદયની અંદર સ્વીકાર અને સ્થાપના કરવાની છે. જિનેશ્વર ભગવાનનું જય. કોઈ પણ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપને આપણે યાદ કરીએ. એ પરવરદિગાર છે, એ જગતના જગતપતિ પણ છે. એટલે કેટલાક સ્થળની અંદર જગતપતિ નામ આપ્યું છે. એ આપણા સ્વામી પણ છે. સ્વામી તું મળ્યો, જેવો મારો કોઈ બીજો અંદર સ્વામી નથી. અને એ સ્વામી છે તો આપણે એના દાસ છે. એટલે ઘણી વખત જગ્યાએ કહ્યું છે, ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાદિદેવ. અહીં આગળ પરમાત્માને સ્વામી તરીકે રાખ્યા છે. કેટલી જગ્યાએ પરવરદિગાર છે, કેટલીક જગ્યાએ જગતના નાથ છે. જગતના નાથ, જગતના ચિંતામણી, અને ચિંતામણી રત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષી પણ સર્વોત્તમ એવા ઉત્તમ પરમાત્મા, શુદ્ધ આત્મા, તમારું શરણ મને હોય. ભવો ભવ તુમ ચરણોની સેવા. આ શબ્દોની અંદર જ પરમાત્માના જિનેશ્વર ભગવાનના ચરણ અને શરણનું આપણે સ્વીકાર કરીએ એવો જ ભાવ છે. આજ સુધી જેને એનું શરણ સદગ્રહણ કર્યું નથી એ ક્યારેય તર્યા નથી. આપણે પણ એવી ભાવના રાખીએ. શા માટે જિનેશ્વર ભગવાનનું શરણ લેવું જોઈએ, કયા સ્વરૂપે, અને એનું શરણ લેવાથી તાત્કાલિક પણ આપણે શું લાભ થઈ જાય, અને દૂરની દ્રષ્ટિએ ભાવાંતરમાં પણ આપણને શું લાભ થઈ જાય, એની આપણે થોડીક ચર્ચા કરીએ છીએ. એને સમજવા માટે કિરણભાઈ આપનું ડોક્ટર કીર્તિભાઈ આપનું ફ્રોઝ થયો. આમ સવાલ નાવ કેન હિયર. બરાબર. નિચ્છામ દુકડા હવે સંભળાય છે ભાઈ? હા, બરાબર સંભળાય છે. તો એ આલંબનને આપણે એક નાનું એક દ્રષ્ટાંત કહું. એ દ્રષ્ટાંત ઉપરથી કહી શકાય કે એક સામાન્ય માણસ જે તત્વનો જ્ઞાતા નથી, શાસ્ત્રોને ભણ્યો નથી, જિનેશ્વર ભગવાન કોણ છે, એમનું સ્વરૂપ શું છે, એ કેવી રીતે બની શકાય, એવો પણ એને તલસ્પર્શી સૂક્ષ્મ જ્ઞાન નથી. એવા આત્માને પણ ખાલી માત્ર પોતાના નિર્મળ અને સરળ પણ સાહજિક રીતે પરવરદિગારનું નામ, પોતાને જે કંઈ પ્રાપ્ત થયું હોય એનો યશ આ પરવરદિગારને આપે છે. તો એ માત્રથી પણ એને કેટલો લાભ થાય છે. એ આપણે એક દ્રષ્ટાંત નાનું લઈએ. જંગલની અંદર બે અંધ મિત્રો છે. એક જ ઝૂંપડીની અંદર વર્ષોથી રહે છે. બે અંધ હોવાથી એકબીજાના સહારે પોતાનું જીવન કોઈ પણ પ્રકારના ખેદ વગર, દુઃખ વગર પસાર કરે છે. જંગલમાં આવતા જતા વ્યક્તિઓ પાસેથી કંઈક ને કંઈક માંગણી કરી એ પોતાનું પેટ ભરે છે. એક અંધ ફકીર જેનું નામ ખુશાંત, અને એની સાથે એની જોડે જ રહેનારો બીજો ફકીર સુશાંત. કુશાંત અને સુશાંત વર્ષોથી આ જંગલની ઝૂંપડીમાં રહેલા. એક દિવસ ત્યાંના નગરનો રાજા કોઈ પ્રયોજન સાથે શિકાર માટે એ જંગલમાં આવે છે. ઝૂંપડી અને બહાર બેઠેલા આ બે અંધ ફકીરોને જોઈ એને જરા ક્યુરિયોસિટી થઈ જાય છે કે અહીંયા ઝૂંપડી બાંધી કોણ ફકીર રહ્યા છે. ત્યાં આવે છે અને પૂછે છે. પહેલા તો કુશાંતને પૂછે છે, કેમ છે ભાઈ, તમે આ જંગલમાં એકલા અકલા રહો છો, બધું બરાબર છે? એટલે ખુશાંત કહે છે, રાજા પોતાની ઓળખાણ આપે છે, હું નગરનો રાજા છું, આ બાજુથી પસાર થઈ ગયો છું,
તમને જોયા મને થયું તમે અહીંયા કેમ છો અને ખુશી છો ને? એટલે ખુશાંતે કહ્યું કે રાજન, તમારા નગરની અંદર તમારી સત્તા છે. પ્રામાણિક, પરાક્રમી અને પ્રજાવત્સલ એવા તમારા જેવા રાજા અહીંયા હોય, એમની કૃપા હોય તો પછી અમારા જેવા પ્રજાને વળી શું દુઃખ હોઈ શકે? બસ તમારી કૃપા વરસતી રહે છે એટલે અમને જે કંઈ પ્રાપ્ત થાય છે એમાં અમને સંતોષ છે, સુખ છે. અમારે કોઈ બીજી ચિંતા છે નહીં. બસ તમારી કૃપા હંમેશા વરસતી રહો કે જેથી આ નગરના પ્રજાઓ સુખી રહે, અમે પણ સુખી રહીએ. કારણ કે જે કંઈ સુખ અને આનંદ અમને મળ્યો એ બસ રાજન તમારી કૃપાની આ અનુગ્રહ છે. રાજાએ જોયું કે ખુશાન ફકીરે એના વક્તવ્યની અંદર માત્ર ને માત્ર પોતાની જ કૃપા અને પોતાના તરફથી પ્રજાને મળતી સુખ સગવડ એની પ્રશંસા કરી છે. રાજા અંદર આ રીતે ખુશાનના મુખમાંથી નીકળતી જે પ્રશસ્તિ છે એને સાંભળીને ખુશ થઈ ગયો કે મારી પ્રજા આખરે મારી પ્રશંસા જ કરતી આવી છે. ત્યાર પછી રાજાએ એની નજીક જ બેઠેલા એના મિત્ર અંધ ફકીર સુશાંતને પ્રશ્ન પૂછ્યો કે આપ કેમ છો? ત્યારે સુશાંત ફકીરે આ પ્રમાણે જવાબ આપ્યો કે રાજન, સર્વત્ર સર્વભૂમિની અંદર પરવરદિગારનું રાજ્ય જ હોય છે. એની સત્તા સર્વાંગે ફેલાયેલી છે અને પરવરદિગાર અત્યંત દયાળુ અને કૃપાળુ છે. બસ એની કૃપા અને દયાની વૃષ્ટિ માત્ર આ નગરના નહીં, જગતના સર્વ જીવો પર સદાય એનો ધોધ વરસતો હોય છે. અને આવો સૃષ્ટિ ઉપર પરવરદિગારની દયા અને કૃપા વરસતી હોય તો કયો જીવ દુઃખી હોઈ શકે? અમે જંગલની અંદર પણ પરવરદિગારની કૃપાથી સુખી છે. પરવરદિગારનો જય હો, પરવરદિગારનો જય હો, પરવરદિગારનો જય હો. આ રીતે સુશાંતે રાજનના જે પ્રશ્ન હતો એનો જવાબ આપ્યો. ખુશાંતે તરત જ રાજનનો જય હો, રાજાનો જય હો, રાજાનો જય હો એવી રીતે રાજાની ખુશી અને પ્રશંસા કરી. અહીંયા જોવા જેવું છે કે ખુશાંતે એના શબ્દની અંદર રાજાને યશ આપ્યો અને રાજાનો જય જયકાર બોલાયો. જ્યારે સુશાંતે રાજાના વિશે કોઈ પણ શબ્દ નહીં ઉચ્ચારતા હે પરવરદિગાર તમારો જય હો, જય હો, જય એમ જનતાની અંદર, નગરની અંદર, જગતના જીવો પર જે ખુશી, જે આનંદ, જે સગવડ અને સુખ છે એમાં પરવરદિગારની કૃપાને એને યશ આપ્યો. રાજાને ખુશાંતે પોતાની પ્રશંસા કરી એટલે એના પર ખૂબ ખૂબ પ્રસન્ન થયો કે મારી પ્રશંસા થઈ એટલે એની છાતી ગજ ગજ ફૂલવા માંડી. પરંતુ એનો જ મિત્ર સુશાંત બાજુમાં બેઠેલો એને તો કોની પ્રશંસા કરી? પરવરદિગારની કૃપા અને દયાની. રાજાની લેશ માત્ર પણ પ્રશંસા ન થઈ એટલે રાજાને એના ઉપર અપ્રીતિ થઈ, અણગમો થયો, સહેજ દ્વેષ પણ થયો કે મારી પ્રશંસા મારા નગરની અંદર મારી સત્તા છે ત્યાં રહેનારો આ ફકીર પરવરદિગારની જ પ્રશંસા કરતો આવ્યો છે. એને મારી નજર, હું એની નજરમાં હું આવતો નથી પણ પરવરદિગાર નજરમાં આવે. રાજા ત્યાંથી વિદાય થઈ. બીજે દિવસે રાજાએ ખુશ થયેલો રાજાએ
પેલા ખુશાન માટે એક પાત્ર ભાતનું મોકલી આપ્યું અને એ ભાતના પાત્રની અંદર નીચે સુવર્ણ મુદ્રા પણ મૂકેલી આપી, 8-10 સુવર્ણ મુદ્રા, કે જેથી ખુશાન આ સુવર્ણ મુદ્રા પામે અને એનાથી એનું દરિદ્ર ટળે અને સુખી થાય. પરંતુ પેલા સુશાંત માટે એને કોઈ પણ પાત્ર કે આહાર કે ભાત મોકલ્યા નહીં. પાત્ર પેલા ખુશાનને મળ્યું, ખુશ તો થઈ ગયો કે રાજાએ એના માટે એક પાત્ર મોકલ્યું જેની પર ભારોભાર ભાત મૂકેલા હતા. એ ભાત એ ખાવા માંડ્યો. એને અંધ છે, ખબર નથી એ ભાત છે અને એની નીચે શું છે. અને ભાત ખાતા ખાતા જેટલું એનું જરૂરિયાત હતી એટલું એને પેટ ભર્યું, પણ ઘણો બધો ભાત હતો એટલે બાકીનો જે ભાત હતો એ ખુશાંતે એના મિત્ર સુશાંતને આપ્યો. ખ્યાલ રહે, સુશાંત માટે રાજાએ કોઈ પાત્ર કે ભાત મોકલ્યા નહોતા, એને તો ખુશાંત માટે મોકલેલો. પણ ખુશાંત બાકી રહેલો જે ભાત એને એના મિત્રને આપ્યો, સુશાંતને થોડો થોડો ભાત તો મળેલો, પણ નીચે એ ભાતની નીચે સુવર્ણ મુદ્રાઓ હતી જેને સુશાંતને પણ ખ્યાલ હતો નહીં. એને તો એમ લાગ્યું કે નીચે ભાતની નીચે થોડા કાંકરા પડેલા છે, એ આવી ગયા છે. એવામાં જ બન્યું શું, ત્યાંનો યુવરાજ એ પણ જંગલમાં ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો અને આ સુશાંત પાસે આવ્યો. સુશાંત જ્યારે ભાત ખાતો હતો ત્યારે એનો મિત્ર ખુશાંત પાણી પીવા માટે પાસેની નદીમાં ગયેલો, એટલે એ વખતે ત્યાં એ હાજર નહોતો, માત્ર સુશાંત અને આ યુવરાજ. યુવરાજે જોયું, પહેલા પૂછ્યું કેમ છે, તો સુશાંતે જવાબ આપ્યો કે બસ પરવરદિગારની કૃપા અને દયા છે એટલે સુખી છું. એ વખતે આ યુવરાજની નજર આ સુશાંતના પાત્રમાં પડી તો એને જોયું કે ભાતના દાણાની વચ્ચે ઘણી બધી સુવર્ણ મુદ્રાઓ હતી. એટલે તરત જ બોલ્યો, અરે રે રે રે, આ ફકીર, અહીંયા કેમ તમે આ દરિદ્રતામાં બેસી રહ્યા છો? તમારા પાત્રમાં તો ઘણી સુવર્ણ મુદ્રા છે, ચાલો આ સુવર્ણ મુદ્રા લઈને તમે તો માલામાલ થઈ જશો. એમ કરી આ યુવરાજ સુશાંતને મહેલમાં લઈ ગયો. એની પાસે ઘણી બધી સુવર્ણ મુદ્રા હતી. એ સુવર્ણ મુદ્રા વેચી ઘણું દ્રવ્ય ઉપાર્જિત કર્યું અને એ દ્રવ્યથી સુશાંતે જોયું કે આ ફકીર અંધ છે, એટલે વૈદ્યોને બોલાવી એની સારવાર કરી અને એનો અંધાપો દૂર કર્યો અને એનો અંધાપો પણ સારવારથી ચાલી ગયો. આમ સુશાંત સુવર્ણ મુદ્રા તો મળી, પણ સાથે સાથે યુવરાજની જોડે મહેલમાં જઈ વૈદરાજની દવાથી એને ખોવાયેલી દ્રષ્ટિ પણ પાછી મળી. બે વસ્તુની તાત્કાલિક પ્રાપ્તિ સુશાંતે કોઈ પણ પ્રકારના પુરુષાર્થ વગર એને પ્રાપ્ત થઈ. એની અંદર જો કોઈ કારણ જાણવું હોય તો એક જ કહી શકાય કે સુશાંતે પોતાને મળેલી જે પરિસ્થિતિ છે એનો યશ પરવરદિગારને આપેલો છે. પરમાત્માની કૃપા અને દયાથી જ હું ખુશી છું. જે કંઈ મને પ્રાપ્ત થયું છે, ભલે અંધાપો છે, પણ તેમ છતાં પણ આ મનુષ્ય ભાવ અને પ્રાપ્ત થયો છે એ પરવરદિગારની કૃપા છે. આ બહુ સરળ અને સામાન્ય લાગતા દ્રષ્ટાંત ઉપરથી એક તારણ કાઢી શકાય કે સુશાંતે પોતાને જે કંઈ પ્રાપ્ત થયું છે એનો યશ પરવરદિગારના ગુણલા એમની કૃપા અને દયાનું પરિણામ છે. એ જ એને લાગ્યું છે. જ્યારે એનો મિત્ર ખુશાંત
એને જે કંઈ મળ્યું એ રાજાની કૃપા અને દયાનું પરિણામ છે. એનો યશ રાજાને આપ્યો છે. આ ઉપરથી કન્ક્લુઝન કરી શકાય કે આ જગતની અંદર સુખ સંપત્તિ જે કંઈ મળે આપણને છે એનું મુખ્ય કારણ શું છે એ જાણવું જોઈએ. બાહ્ય સુખની વાત કરીએ તો જીવ સુખ શેમાં છે એનું સંશોધન કરે છે. સામાન્ય ખ્યાલ એવો રહ્યો છે કે સંસારનું સુખ પોતાને મળ્યું છે એના આધારભૂત માણસ, સંપત્તિ, સંતતિ, સુકન્યા, સત્તા અથવા એ સુખ પ્રાપ્ત કરવા માટે શરાબ કે માદક દ્રવ્યો સેવવાથી આપણને સુખ મળે છે એવા ખ્યાલની અંદર અનાદિકાળથી રાચે છે. અનેકોના શરણ લીધા છતાં સંસારમાં હજી ભટકી રહ્યો છે. કારણ કે શરણ જે વાસ્તવિક સુખનું કારણ છે એ એને ક્યાં તો સમજાતું નથી અને સમજાવવા છતાં પણ એને પ્રાપ્ત કરવા માટેનો કોઈ પુરુષાર્થ નથી હોતો. સંસારની અંદર સુખ આપવામાં અથવા તો સુખ મેળવવામાં કે જે સુખ અવ્યાબાદ સુખ છે, જે સુખ શાશ્વત છે, જે સુખ સ્વાધીન છે, જે સુખ લેશ માત્ર દુઃખ વગરનું છે, એવું જ સુખ કેવળ આત્માના અનંત ગુણોની અંદર સમાયેલું છે. અને એ પ્રાપ્ત કરવા માટેનો આધાર માત્ર ને માત્ર પરમ કૃપાળુ, પરમ દયાળુ, સર્વજ્ઞ ભગવાન, વિતરાગ પરમાત્મા જીનેશ્વર ભગવાન અને એમનું શાસન જ છે. આમ વાસ્તવિક તથ્યને અનાદિકાળથી આ જીવ વિસરતો આવ્યો છે અને જ્યાં આગળ અને જે પાત્રોમાં સુખ નથી એ મેળવવા માટે સતત નિરંતર એ મથી રહ્યું છે. જે પાત્રો કે પદાર્થોની પાછળ એની દોડ ચાલી ગઈ છે એ પાત્રો અને પદાર્થો પોતે જ અસરણ છે. જે પોતે અસરણ હોય અને જન્મ અને જરા અને મરણના ચક્રોની અંદર સતત પીસાતા હોય, ભમતા હોય, એ વળી અન્ય વસ્તુ કે વ્યક્તિને સુખ કેવી રીતે આપી શકે? અનંત કાળથી આપણો જીવ સુખ તો શોધે છે પણ શેની અંદર શોધે છે? નંબર 1 સંપત્તિ, નંબર 2 સંતતિ, નંબર 3 સત્તા, નંબર 4 સુકન્યા અથવા નંબર 5 શરાબ અથવા તો એવા ડ્રગ્સ કે ઔષધિઓની અંદર એ સુખની કલ્પના કરે છે. આ બધા પદાર્થો કે પાત્રોમાં સુખ આપવાની શક્તિ નથી, પરંતુ બુદ્ધિની ભ્રષ્ટતાને કારણે વિવેક નહીં હોવાથી અનંતકાળથી મોહથી ગ્રસ્ત એવો આ જીવ સંપત્તિ, સંતતિ, સત્તા કે સુકન્યા એટલે કે પત્ની કે શરાબમાં સુખનું સંશોધન કરી રહ્યો છે. પહેલું અંગ જોઈએ તો સંપત્તિ. પ્રશ્ન એ છે કે અઢળક સંપત્તિ જ્યાં આગળ હોય એવી વ્યક્તિ પણ શું કાયમ માટેના સુખને ભોગવી શકે છે ખરી? આ એક પ્રશ્ન છે. કેટલા સંપત્તિવાન, ધનવાન ગણાતા વ્યક્તિઓના જીવનનો જો આપણે દ્રષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવે કે અઢળક સંપત્તિ હોવા છતાં પણ એ દુઃખના કેવા
પીડાતા હોય છે. લેડી ડાયાના જગત પ્રખ્યાત છે. અઢળક સંપત્તિ હતી, પરંતુ એ ભોગવી શકી ખરી? અચાનક અકસ્માતની અંદર જ સપડાયેલા લેડી ડાયાના મૃત્યુના શરણે થઈ ગયા. અઢળક સંપત્તિ પણ એમને મૃત્યુથી બચાવી શકી નહીં. કેટલી આ સંપત્તિ હોવા છતાં પણ કેટલી એમની લાચાર પરિસ્થિતિ સર્જાઈ અને જીવનનો અંત આણ્યો. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, મમ્મણ શેઠ, અઢળક સંપત્તિ, રત્નોનો ભંડાર. થોડાક રત્નો એમને ઓછા લાગ્યા. અડધી રાત્રે કડકડતી ઠંડીમાં લાકડા ખેંચીને વેચીને થોડાક દ્રવ્ય કમાવાની એમની જે લોલુપતા, આટલો ભયંકર કોટીની આસક્તિ, અઢળક ધન હોવા છતાં પણ એને ભોગવી નહોતા શક્યા. માત્ર તેલ અને ચોળા ખાઈ એ શરીરને ટકાવી શકતા હતા. એનાથી વિશેષ કોઈ ધાન્ય ન ગ્રહણ કરી શકે. આવી પરિસ્થિતિ, આટલી સંપત્તિ હોવા છતાં આસક્તિને કારણે પરિણામ શું આવ્યું? મમ્મણ શેઠ આ આસક્તિથી એવા ચીકણા કર્મો બંધાયા કે જેથી 7મી નરકમાં પટકાયા. આ બે દ્રષ્ટાંત આપણને કહી જાય છે કે સંપત્તિ જીવને સુખ આપી શકતી નથી. બીજો અંગ લઈએ, સંતતિ. પુત્રો, સંતાનોમાં આપણે સુખ જોઈએ છે, પણ બધાને આ સંતાનો સુખ તો આપતા નથી, પરંતુ એ જ સંતાનો ક્યારેક ભયંકર દુઃખનું કારણ બની રહે છે. મથુરાના રાજા ઉગ્રસેન અને એમનો કુપુત્ર કંસ. કંસ સત્તાલોલુપ બની ગયો. બુઢ્ઢા એવા ઉગ્રસેન રાયા પોતાના પિતાને જેલમાં પૂરી દીધા અને સત્તા ઉપર આરૂઢ થયો. એટલું જ નહીં, જિંદગી સુધી એમને અનેક પ્રકારની યાતના જેલની અંદર ભોગવવી પડી. શ્રેણી પુત્ર કોણિકે સત્તા લોલુપ બનીને પોતાના પિતા શ્રેણિકને માત્ર જેલ ભેગા જ કર્યા એટલું જ નહીં, પણ રોજ ચાબુકથી 100 ફટકા મારનારો આ કોણિક પોતાનો જ પુત્ર અંતે કેવી પરિસ્થિતિની અંદર આ જેલના દુઃખથી બચવા માટે કોણિકે જાતે જ આપઘાત કર્યો. એનાથી વિશેષ આગળ જઈએ તો મુગલ બાદશાહ ઔરંગઝેબ એના પિતા શાહજહાને અંતિમ ક્ષણો જેલની પાછળ જ માત્ર કેદ જ નથી કર્યા, પણ કાળી અંધારી કોટડીની અંદર માત્ર એક જ પાત્ર ખાવાનું પરિસ્થિતિ, જે પાત્રમાં આહાર કરવાનો એ પાત્રમાં નિહાર કરવાનો. કેટલી કફોડી, પશુ કરતા પણ બદતર હાલતની અંદર ઔરંગઝેબ પુત્રે પિતા શાહજહાની આ હાલત થઈ. આ બધા દ્રષ્ટાંતો બધી કહી શકાય ખરું કે સંતતિથી હંમેશા સુખ જ મળે? ના, સંપત્તિ સુખનું કારણ નથી બનતી, સંતતિ દુઃખનું કારણ નથી બનતી. હા, અબાઉટ સત્તા. સત્તાની અંદર રહેલું છે શું? ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ભારતના સત્તાના શિખરે હતા, પણ એમના જ બોડીગાર્ડે 16 ગોળીઓથી એમના શરીરને વીંધી નાખ્યા, મૃત્યુને શરણ થયા. શું થયું એ સત્તાનું? હિટલર આખા જર્મની અને યુરોપને ધ્રુજાવનાર અંતે પોતે જ સુસાઇડ કર્યું. રશિયન ઝાર સ્ટાલિન જોસેફ સત્તા તો ઠીક, અનેક માનવ સંહાર કરી સત્તાના શિખરે પહોંચનાર લોકોએ જ એને
એક્ઝિક્યુટ કરી નાખે. જુઆ જાલિમ પરિણામ સત્તાનું. નેપોલિયન બોનાપાર્ટ, ફ્રાન્સનો બાદશાહ, એના અંતિમ દિવસો સેન્ટ હેલીની અંદર, એ ખાનની અંદર, અંધારી કોટડીની અંદર રીબાતા 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 મૃત્યુને મુખમાં પહોંચી ગયો. સત્તાધારીઓની આ કેવી હાલત! કહેવું જ પડે કે સંપત્તિમાં સુખ નથી, સંતતિ પણ સુખ આપનાર નથી, સત્તા પણ સુખ આપનાર નથી. તો સુખ ન્યાય એટલે પત્ની તો હંમેશા સુખ આપે ખરી. પુણ્યનો સથવારો ન હોય તો પત્ની પણ જાનનું રક્ષણ તો ન કરે, પણ સામેથી જાન પણ લઈ લે. પ્રદેશી રાજા જે કેસી ગંધર્વના સંયોગથી ધર્મને પામેલા, એ પ્રદેશી રાજા પોતે જ પત્નીના ષડયંત્રની અંદર ફસાઈ ગયા અને પત્ની સૂર્યકાંતાએ જ એમને મોતનો ઘાટ ઉતાર્યો. જયાનંદ કેવડી ચરિત્રની અંદર સુરેન્દ્ર દત્તનો એક પ્રસંગ આવે છે. વૈરાગ્યવાસિત સુરેન્દ્ર દત્ત દીક્ષા લેવાના છે. દીક્ષાના આગલા દિવસે એમની પત્ની નયનાવળી અંતિમ દિવસ હોવાથી સંસારમાં એને પોતાના જાતે જ આ સુરેન્દ્ર દત્તને અંતિમ ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને એક દિવસ દીક્ષા મુલતવી રાખવાની વિનંતી કરી. પોતાની પત્નીને પોતાનું અંતિમ ભોજન આપવાની ઈચ્છા જાણી સુરેન્દ્ર દત્તે પોતાનું દીક્ષાનો દિવસ એક દિવસ મોકૂફ રાખ્યો. નયનાવલીએ સુરેન્દ્ર દત્તને પોતાના રૂમની અંદર ભોજન માટે આમંત્રણ આપ્યું અને ભોજને અંતે જે તાંબુલ આપ્યું એમાં સાયનાઇડ પોઈઝન ભેળવી સુરેન્દ્ર દત્તના જીવનનો અંત આવ્યો. આવા દાખલા શાસ્ત્રની અંદર નોંધાયેલા છે. ટૂંકમાં સંપત્તિ તો હંમેશા સુખ ન જ આપે, સંતતિ પણ ના આપે, સત્તા પણ ના આપે, સુકન્યા પણ ના આપે. અને એટલે જેના જીવનની અંદર ત્રિવિધ તાપ આદિ વ્યાધિની ઉપાધિથી ઘેરાયેલા હોય એ આ જીવનનો અંત લાવવા માટે છેવટે શરાબ અને નશીલી ડ્રગ્સ ઉપાય તરીકે સેવે. એના અંતિમ પરિણામ શું આવે છે? હોલીવુડ અને બોલીવુડની સેલિબ્રિટી જેને કહેવાય એવા પ્રેસ્લી, એલ્વિસ પ્રેસ્લી જેવા, માઇકલ જેક્સન જેવા મહાન ધાવો પણ આ ડ્રગ્સના અને આલ્કોહોલના શરણે ગયા અને એમનો જીવનનો અંત આવ્યો. કેટલી કારની દશા હશે! જુઓ, અંતિમ સમયે આ દુઃખથી ઘેરાઈ ગયા, દુઃખ સહન ન થયું તો ડ્રગ્સથી આપઘાત કરી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જીવનનો અંત આવ્યો. એમના ભાવિ કેવા થયા હશે? ટૂંકમાં કહેવાનો આશય એ છે કે જગતની અંદર જે જીવો સુખનું સંશોધન કરે છે અને આ સંપત્તિ, સંતતિ, સત્તા કે સુકન્યામાં સુખ મળશે એવી આશામાં ભયમાં કરે છે, પરંતુ આ દ્રષ્ટાંતો આપણે કહે છે કે હકીકતમાં વાસ્તવિકતામાં પરમ કક્ષાનું જો સુખ હોય અને એ જો પ્રાપ્ત કરવું હોય તો એકમાત્ર શરણરૂપ જો કોઈ હોય તો એ આ વિતરાગ પરમાત્માનું શાસન, પરમાત્માની જીન આજ્ઞા અને પરમાત્માએ બતાવેલો રત્નત્રયનો અને તત્વત્રયનો એક માર્ગ, આ અર્યન પરમાત્મા, એમની ભક્તિ, એમના ચરણની સેવા, આ એકમાત્ર શરણભૂત છે. અનેક આત્માઓ આ પરમાત્માના માર્ગે તરી ગયા છે અને અનેક આત્માઓ તરી રહ્યા છે અને ભવાંતરની અંદર તરશે. પરમાત્માની ભક્તિ જે આપણે જો શરણભૂત લઈ લઈએ તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય.
પરમાત્માની ભક્તિ બે સ્વરૂપે થાય છે, સાકાર સ્વરૂપે, નિરાકાર સ્વરૂપે. પરમાત્મા તત્વ શુદ્ધ નિરાકાર છે, પરંતુ એમને મૂર્તિ સ્વરૂપે આકાર આપી એની સન્મુખ એના દર્શન, એના વંદન, એના પૂજન દ્વારા પરમાત્માની કૃપાનો આપણે અનુગ્રહણ ગ્રહણ કરીએ અને પરમાત્માને આપણે હૃદયના સિંહાસનની અંદર બિરાજમાન કરીએ તો એ જિનાલયની અંદર પરમાત્માના પ્રતિમા આગળ પરમાત્માના સ્વરૂપની કલ્પના કરી એમની અંતરથી ભાવ અને આદરપૂર્વક, બહુમાનપૂર્વક ભક્તિ એક સાકાર ભક્તિ છે. બીજી ભક્તિ નિરાકાર છે. નિરાકાર ભક્તિની અંદર આપણા ચિત્તને પરમાત્માના ગુણોનું ચિંતન કરી એમની વિતરાગતા, એમની સર્વજ્ઞતા, એમની કૃપા, એમની કરુણા, એમનું અનંત શક્તિ, એમનું શુદ્ધ પરમ ચારિત્ર, એમનો ત્યાગ, એમનો સંયમ, એમનો અપરિગ્રહ, એમનું અનાસક્ત યોગ અને આ જગતના જીવોને કલ્યાણ કરવાની ઉત્કૃષ્ટ ભાવના, એ બધા ગુણોને આપણે યાદ કરી આપણા ચિત્તને પરમાત્મા ચિત્તો સાથે એકાગ્રતા, લીનતા, સ્થિરતા અને તદ્રુપતા દ્વારા આપણા આત્મા પરમાત્મા તત્વ સાથે એકાકાર, તાદાત્મ્ય, તદ્રુપ સાધીએ કે જેથી આપણો આત્મા પણ અરિયંતાકાર બની. જ્યારે આ ધ્યાન દ્વારા આપણો આત્મા અરિયંતાકાર બને છે ત્યારે અરિયંતની સર્વશક્તિ આપણા અનંત આત્માની અંદર સક્રિય બની જાય છે, અવતરણ થાય છે. આપણો આત્મા પણ એટલો જ શક્તિશાળી બને છે અને એ સમય આત્મા જ પરમાત્મા સ્વરૂપ બની જાય છે. અનંત શક્તિ સંકેત બની જાય છે. અનંતકાળથી કર્મોની ખપ્પર ખાઈને નબળો બનેલો, નિસત્વ બનેલો, માય કાંગલો બનેલો આપણો આત્મા આ પરમાત્મા તરફથી આવતી અનંત શક્તિથી એવો શક્તિશાળી બને છે કે જેથી કર્મ શત્રુઓ સામે લડવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે, કર્મો ડરીને ભયભીત પામીને નિર્જરિત થઈ જાય છે અને આત્મા પોતે જ એ સમય પરમાત્મા સ્વરૂપ ધારણ કરે છે. આવું આ પરમાત્માનું સ્વરૂપ આપણને મળે છે અને આવું સ્વરૂપ જ્યારે પ્રગટ થાય છે ત્યારે ચિત્તની અંદર એવી પ્રસન્નતા પેદા થાય છે જે આપણે શબ્દોમાં વર્ણન કરી શકીએ. માટે તો આપણે કહીએ છીએ ઉપસર્ગ સંયમ્યંતિ ચિત્યંતે વિઘ્ન વલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને દિનેશ્વર. આવા પરમાત્મા કોઈ પ્રશ્ન એવો ઉભો કરે કે પરમાત્માનું શરણ શા માટે લેવું, આ એક પ્રશ્ન છે. તો એનો જવાબ આ રીતનો છે. પરમાત્મા એટલે અરિહંત, અને અરિહંત એટલે પ્રેમ અને વાત્સલ્યનું ઝરણું જગતના સર્વ જીવો પર સતત એનો પ્રભાવ વહેતો હોય છે. અરિહંત માતા એ પ્રેમ અને વાત્સલ્યનો સમુદ્ર છે. જગતની માતા પણ પ્રેમ અને વાત્સલ્ય પોતાના પુત્ર ઉપર આપે છે, પણ જગતની માતા પોતે જાતે જ એનો આત્મા કર્મોથી છવાયેલો છે, એટલે પોતે જ અશરણ છે. જે પોતે જ અશરણ હોય અને કર્મ સત્તાની નીચે હોય અને કર્મને કારણે એ પણ દુઃખ અને દરિદ્રતા અને એનાથી વિશેષ જન્મ અને મરણના સકંજામાં ફસાયેલી હોય, એ માતા અન્યને અજર અને અમર કેવી રીતે બનાવી શકે? ન બનાવી શકે. જે સામગ્રી આ માતા આપણને આપે છે એ પણ શાશ્વત કે સાધ્વીન સુખ આપી શકે એમ છે નહીં. દિનેશ્વર ભગવાન
એ તો મોક્ષ માર્ગના દાતા છે. નમોથોળમ સૂત્રની અંદર જીનેશ્વર ભગવાન માટે અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ અને પછી શરણ દયાણમ અને બોહી દયાણમ, આ સર્વ વસ્તુ જગતના જીવોને સાક્ષાત ભયોથી સબળતા હોય એમાં અજર અને અમર બનાવવાનું સામર્થ્ય માત્ર પોતે અજર અને અમર બનેલા જીનેશ્વર ભગવંત જ કરી શકે. જગતની કોઈ માતા અરિયન માતાની તુલ્ય ન આવી શકે. પ્રેમ અને વાત્સલ્ય અરિયન માતાનું એટલું બધું છે કે કોઈ પણ જીવ અરિયન પરમાત્માને મારવા આવે ને તો પણ એ મારનારને પણ છે ને જીનેશ્વર ભગવાન તારે છે. મારે એને પણ તારે હે પ્રભુ તું, મારે એને પણ તારે. શત્રુ થઈને આવે છતાં પણ વાલથી હૈયે બેસાડે પ્રભુ તું, મારે એને પણ તારે. આપણા શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીનું દ્રષ્ટાંત લઈએ. જંગલની અંદર ચંડ કૌશિક પ્રભુ પાસે આવ્યો. જોતા જ એ કઈ પ્રભુને વાલ કરવા નહોતો આવ્યો, પ્રભુનું શરણ લેવા નહોતો આવ્યો, પ્રભુને ડંખ મારી મારવા માટે આવ્યો. અને પ્રભુ જ્યારે ચંડકોશીએ ડંખ મારે પરંતુ અંદરથી તો નીકળ્યું દૂધ, ત્યારે હવે આ મારા આવનાર ચંડકોશિકને પણ પ્રભુએ શું કર્યું? બુજ્જ બુજ્જ ચંડકોશીય એ શબ્દો દ્વારા ચંડકૌશિક પ્રત્યે અંતરની અંદર જે વાત્સલ્યના ઝરણા હતા એ વાત્સલ્યને શબ્દોનું રૂપ આપી ચંડકૌશિકને સંબોધિત કર્યો. હે ચંડકૌશિક, તું બોધ પામ, બોધ પામ. ચંડકૌશિક એ સંઘની પંચેન્દ્રિય સર્પ, એને આ શબ્દો ચંડકૌશિક સાંભળ્યા. પૂર્વ ભાવની અંદર આ કૌશિક નામનો તાપસ હતો. એ શબ્દો દ્વારા આ ચંડકૌશિકને આ શબ્દો ગ્રહણ જેવા કર્યા એવા જ એના શબ્દો સાંભળતા સાંભળતા એ શબ્દોમાં ધ્યાનસ્થ બની ગયો, ચિંતન કરવા લાગ્યું. કૌશિક શબ્દ મેં પહેલા સાંભળેલો છે અને એને ત્યાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. કૌશિક નામનો તાપસ હું પણ હતો. ક્રોધની પરિસીમાને કારણે ક્રોધ જેવા દાવાનળમાં સળગતા એવા મારા આત્માએ પેલા રાજકુમાર ઉપર એવો ક્રોધ કર્યો. કુહાડી લઈને હું મારવા દોડ્યો. કુહાડી હાથમાં હતી, હું પડી ગયો અને એની ધાર મારા માથા ઉપર પડી, મારું મૃત્યુ થયું. એનું આ સર્પ થયું. એક સમયે હું સાધુ જીવન ગુજારતો હતો. ક્ષમા ધર્મ એ મારા હૃદયનો અવાજ હતો. આજે હું આ ચંડકૌશિક સર્પ થયો. આ ક્રોધને કારણે મને પ્રભુ મળ્યા. એમને બુજ્જ બુજ્જ કઈ મારા ઉપર કૃપા કરી બોધ પામ. આ રીતે જાતિ સ્મરણ થતા ચંડકૌશિક જાગી ગયો. પોતાના પૂર્વ ભાવનો ખ્યાલ આવ્યો. જાતિ સ્મરણથી પોતાનો શું ધર્મ છે, પૂર્વે કયો અધર્મ બજાવ્યો, એનું શું પરિણામ આવ્યું એ જાગૃત થયું. અને ચંડકૌશિક ત્યાં ગયો, ભગવાનને નમી ગયો. ત્યાં જ એને અન્ન અને પાણીનો ત્યાગ કર્યો, અણસણ કર્યું. 15 દિવસ થયા અણસણના અને એ અણસણમાં કરેલા દુષ્કૃતની ગ્રહા પશ્ચાતાપ કરતા 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 આ ચંડકૌશિક 8મા દેવલોકમાં પહોંચી ગયો. આવા ચંડકૌશિક જે મારવા આવેલો એને ભગવાન મહાવીરને સંયોગથી આ શબ્દો દ્વારા એને સંબોધન કર્યું અને એને 8મો સ્વર્ગ લોક આપી દીધો. કેવા કરુણાના સાગર, પ્રેમ અને વાત્સલ્ય. પેલો સંગમ 6 મહિના પ્રભુને એવા રંજાડ્યા છે, એવો ત્રાસ આપ્યો છે, એમ છતાં પ્રભુને એના પર એટલું વાત્સલ્ય થયું. છેલ્લે જ્યારે પોતે નિષ્ફળ બન્યો અને જતો હતો ત્યારે પ્રભુને આવું ચિંતન થયું કે મારા નિમિત્તે આ જીવ કેટલા પાપ બાંધી ગયો. એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે એનું શું થશે? અને પરમાત્માના આંખમાંથી અશ્રુની ધારા
વહેવા માંડી. જોયો આ પ્રેમનો પરાકાષ્ઠ, આવા જીનેશ્વર ભગવાન આપણને મળ્યા છે. એમની કૃપા, એમની દયા, એમનું શાસન આપણને અમૂલ્ય મળ્યું છે. એનો સંપર્ક, એનો સંયોગ, એના તરફ એમનું શરણ આપણે લઈ લઈએ તો જગતના સર્વ કર્મો જે આપણને અનંત જીવો કર્મો ખપાવી મોક્ષે ગયા, આપણો પણ એમાં નંબર લાગી જાય. આ જેવું તેવું શરણ છે. માટે પરમાત્મા એક અરિહંત માતા છે અને એમનું પ્રેમ અને વાત્સલ્ય નો અસીમ છે. માટે એમનું આપણે શરણ લઈએ. બીજું, પરમાત્મા વિતરાગ છે. કોઈ ભક્તિ કરે તો ખુશ થતા નથી અને કોઈ ભક્તિ ન કરે તો નાખુશ પણ થતા નથી. મારનારને તારનારને પણ આ તારનાર છે, કારણ કે એ રાગ રહિત છે. આપણા જીવનની અંદર સહાય કરનાર માતા પણ રાગ કરે, પિતા પણ રાગ કરે, સ્વજનો પણ રાગ કરે, મિત્ર પણ રાગ કરે. પરંતુ એક રાગ કરનારા મિત્રો કે માતા એ સર્વજ્ઞ છે નહીં. એ રાગ કરે ખરા, પણ એનું પરિણામ શું આવશે એ પોતે મિત્ર પણ જાણતા હોતા નથી. એક નાનો પ્રસંગ. એક મિત્ર જેનું નામ વિનીત હતું, એ મિત્ર નું નામ વિનીત અને એના મિત્રનું નામ સુમન. સુમન એક કોન્ટ્રાક્ટર હતો અને નવા બિલ્ડિંગ, મલ્ટિપલ સ્ટોરી એ બિલ્ડિંગ બનાવે. વિનીતને આ મિત્ર છે, કોન્ટ્રાક્ટર છે, બિલ્ડિંગ બનાવે છે અને એ 5 માળ, 10 માળ, 15 માળના બિલ્ડિંગો બનાવે. વિનીતને થયું મારે એક ફ્લેટની જરૂર છે અને મારો જ મિત્ર સુમન એ કોન્ટ્રાક્ટર છે, એટલે એની સલાહ લેવા દઉં. એટલે વિનીતે સુમનને પૂછ્યું કે મારે તારા જે બિલ્ડિંગ બંધાવા છે, મારે પણ એક ફ્લેટ લેવો છે. પણ એ ફ્લેટ મારે નીચેનો પહેલા કે બીજા માળે લેવો કે ઉપરના માળે લેવો, એના માટે મારે, તું કોન્ટ્રાક્ટર છે, તું જ બિલ્ડર છે અને તારી સલાહ જોઈએ છે કે મારે મારો ફ્લેટ કયા માળે લેવો જોઈએ. એટલે કે મિત્રના નાતે અને એ ફિલ્ડની અંદર હોશિયારી હોવાને નાતે વિનીતે સુમનને આ પ્રશ્ન પૂછ્યો કે મારે ફ્લેટ લેવો છે તો કયા માળ પસંદ કરવો જોઈએ. એટલે સુમન પોતે તો કોન્ટ્રાક્ટર છે અને બિલ્ડર જ છે, એટલે એને તરત એવી સલાહ આપી કે તું નીચેનો ફ્લેટ લઈએ, નીચેના પહેલા માળનો, તો ત્યાં આગળ આજુબાજુ તો ઘણી બધી ગંદકી હોય. કદાચ કોઈ જગ્યાએ ક્યારેક પૂર આવે તો ફ્લડ આવે તો નીચેનો માળ, પહેલો માળ હોય તેમાં પાણી પણ ભરાઈ જાય, મચ્છરો પણ આવે, નીચી પણ આવે. આમ આજુબાજુથી બધા માટી, કચરો, મચ્છરોનો બધો ઉપદ્રવ થાય, પાણી પણ ભરાય. એના કરતા તું 14મા માળે, હું 14 માળનું બિલ્ડિંગ બનાવું છું, તો એક 14મા માળનો તું એક ફ્લેટ લઈ લે, જેથી આ બધા મચ્છર, પાણી કે બીજા બધા ઉપદ્રવ આવે નહીં અને 14મા માળે બીજા કોઈ બિલ્ડિંગ જોડે ના હોય, એટલે હવા, પ્રકાશની સારી એવી સગવડ મળે. વળી ઉપર અગાસી હોય એટલે એનો પણ તને લાભ મળે. આ રીતે સુમને એના મિત્ર વિનીતને ઉપરનો માળ, 14મો માળ લેવાની સલાહ આપી. હવે મિત્ર સલાહ આપે છે અને એ જ આ ફિલ્ડનો છે કે મિત્ર ભવિષ્યમાં શું થવાનું છે એનો તો ખ્યાલ ન જ હોય ને. એટલે એની સલાહને સ્વીકારી વિનીતે 14મા માળે પોતાનો ફ્લેટ નોંધાયો. 12 મહિના, 1.5 વર્ષ થયું, ફ્લેટ તૈયાર થઈ ગયો છે. વિનીત, એના 2 બાળકો અને પત્ની આ ફ્લેટની અંદર રહેવા આવ્યા છે. જુઓ શું બને. હવે રહેવા આવ્યા, ખુશખુશાલી છે. જૂના ભાડેના એપાર્ટમેન્ટમાંથી આ નવા પોતાના ફ્લેટની અંદર રહેવા આવ્યા એટલે પરિવારની કેટલી ખુશી હોય, આનંદ હોય. બીજે દિવસે સવારે ટેબલ ખુરશી પર બધું ગોઠવાઈ ગયું છે, ફર્નિચર વ્યવસ્થા થઈ ગઈ છે, રહેવા આવી ગયા છે, આનંદ માણી રહ્યા છે. અને બીજે દિવસે ટેબલ ખુરશી પર સવારે બધા ભેગા થઈ આનંદ માણતા ચા પીવે છે.
એ જ વખતે એ નગરમાં ભૂકંપ થયો. ભૂકંપના એટલા ભયંકર આંચકા આવ્યા અને જોત છતાંમાં તો આખું આ મકાન બિલ્ડિંગ 14 માળનું ધ્રુજવા માંડ્યું. નીચેના જે પહેલા ફ્લોરમાં રહેનારા માણસોને પણ આ ભૂકંપનો અનુભવ થયો. તરત જ બધા જાગી ગયા, દોડ્યા અને બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યા. પરંતુ 14મા માળે રહેનારો, ગઈકાલે જ રહેવા આવનારો, આજે હસી ખુશી મજા માણનારો એ આ પરિવાર 14મા માળથી નીચે આવતા એટલો બધો વિલંબ થાય. પહેલા તો ખબર જ ના પડે કે ભૂકંપ છે, પણ અચાનક આંચકા થતા, આજુબાજુ બધી દોડાદોડ થતા, લોકો ચીસો પાડતા હતા. ખ્યાલ આવી ગયો કંઈક ઘટના બની છે અને ભૂકંપ આવ્યો છે, અને બહાર નીકળે અને નીચે આવે એ દરમિયાન એટલો મોટો વિલંબ થયો અને બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગયું, નીચે ધરાશાયી થઈ ગયું. એની અંદર આખો પરિવાર પણ દબાઈ ગયો. કહેવાનો પોઈન્ટ એ છે કે જે મિત્રે 14મા માળે ફ્લેટ લેવાની સલાહ આપેલી, એ મિત્ર ને ભવાંતરમાં શું થવાનું છે એનો ખ્યાલ હતો ખરો? નહોતો ને. અને શું પરિણામ આવ્યું? આપણા જીનેશ્વર ભગવાન તો સર્વજ્ઞ છે. એમના જ્ઞાનની અંદર આપણા ભાવિના ભવો પણ જાણી શકે અને આપણે દુર્ગતિમાં ન જઈએ, સદગતિમાં જઈએ અને એમને બતાવેલો ધર્મ પામી મોક્ષ પામીએ એવા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળા કેવળ જ્ઞાની અને કેવળદર્શી સર્વજ્ઞ ભગવાન, કરુણાના સાગર, જેમને પોતે રાગ અને દ્વેષ જીતેલા છે. આપણે પણ રાગ અને દ્વેષ જીતવા છે. અને જે વિતરાગ બને છે એ સર્વજ્ઞ બને છે. સર્વજ્ઞ બને છે એ મોક્ષે જાય છે. માટે આ દ્રષ્ટાંત પરથી લાગે છે ને કે આપણે પણ વિતરાગ પરમાત્મા સર્વજ્ઞ હોવાથી અને વિતરાગ હોવાથી, આપણા પર કરુણા હોવાથી આપણે એમની આજ્ઞામાં સ્વીકારી લેવી જોઈએ કે નહીં, કિરીટભાઈ? એકદમ સ્વીકાર્ય. આજ્ઞા સ્વીકારી. પરમાત્માએ આ શાસન આપણા માટે કે એ શાસનનો સહારો લઈ, એ શરણ લઈ આપણે પણ રત્નત્રય અને તત્વત્રયની આરાધના કરી. જેમ પરમાત્માએ આ જ આરાધના કરી, ઘોર ઉપસર્ગો સહન કર્યા, કઠોર સાધના કરી, 12.5 વર્ષ ઉપવાસ કર્યા અને એ ઉપવાસમાં માત્ર 24 કલાકની જ ઊંઘ હતી અને 12.5 વર્ષના તપની અંદર માત્ર 349 દિવસ એક જ વખત એક જ મુઠ્ઠીમાં આવે એટલું ભોજન લીધેલું. કેટલી કઠોર સાધના, કેટલો ત્યાગ, અને એ પણ સાધારણ પરિસ્થિતિમાં નહીં, ઉપસર્ગો અને પરિસરો સહન કરતા કરતા સાધના કરી સર્વજ્ઞતા પામી. આપણે પોતે કેવળ જ્ઞાન પામી આ શાસનની સ્થાપના કરી છે. આવા શાસન આપણને મળ્યું છે, આવા ઉપકારી પરમાત્મા મળ્યા છે, આવી કરુણાની અરિયંત પરમાત્મા આપણને મળ્યા છે. માટે આપણે એમનું શરણ લઈ જ લેવું જોઈએ. આપણે આ લેખ માત્ર સંદેહ વગર, જેને સંદેહ કર્યો વિતરાગ પરમાત્માના વચન ઉપર અને વિતરાગ પરમાત્માથી છૂટા પડી ગયા, એવા એક જમાલી જે પરમાત્માના જ પોતાના જમઈ હતા, એમને આ સર્વજ્ઞ ભગવાન ઉપર શંકા કરી છૂટા થઈ ગયા તો શું પરિણામ આવ્યું? એમનો ભાવ સંસાર એમને વધારી દીધો. જે આત્માઓ, શ્રેણિક મહારાજા, સુલસા, રેવતી શ્રાવિકા, આ બધાએ પરમાત્માનું શરણ સ્વીકારી લીધું. માત્ર સ્વીકાર્યું નહીં, એમના જીન આજ્ઞાને અનુસર્યા અને એમને શરણ થઈ ગયા. તો માત્ર મોક્ષ જ નહીં, પણ શ્રેણિક મહારાજા તો આવતા ભાવની અંદર પદ્મનાભ જેવા તીર્થંકર પણ બનવાના છે. કોના સહારે? આ જીનેશ્વર ભગવાનના શાસન અને એમના શરણ. આવું રૂપાળું શરણ આપણને મળ્યું છે. અનેક પ્રકારની આદિ વ્યાધિની ઉપાધિમાંથી આપણને મુક્ત કરી, દુઃખ, દરિદ્રતા અને દુર્ગતિમાંથી મુક્ત કરી આપણને શાશ્વત, પરફેક્ટ, પરમેનન્ટ, પેરામાઉન્ટ અને પ્યોર, ફરીથી
પરમેનન્ટ, પેરામાઉન્ટ, પ્યોર અને શાસન. પરફેક્ટ સુખ આપી શકે એવું આ જિનેશ્વર ભગવાનનું શાસન મળ્યું છે. બસ આપણે એ શાસનને સ્વીકારી હૃદયથી હરિહન પરમાત્માને સ્થાપન કરી એમની આજ્ઞાનું શરણ લઈ સકળ કર્મનો ક્ષય કરી શીઘ્ર આપણે પણ પ્રભુ જ્યાં બિરાજ્યા છે, જેમ ગૌતમ સ્વામી એમનું શરણ લઈ જ્યાં પ્રભુ બિરાજ્યા છે ત્યાં પહોંચી ગયા કે નહીં, બસ આપણે પણ આ શાસનને અને હરિહન પરમાત્માનું શરણ લઈએ. એટલા જ માટે કે ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન વિતરાગી છે, ભગવાન કરુણાના સાગર છે, ભગવાન મોક્ષ માર્ગ બતાવનારા છે, ભગવાન આપણું રક્ષણ કરે એવા છે અને ભગવાન યોગ અને ક્ષેમ આપનારા છે. એનું શરણ લઈ આપણે પણ મોક્ષ સુખને પામીએ. બસ અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. આ શબ્દો આપણા ગુંજતા રહે સર્વત્ર અને એ રીતે કર્મનો ક્ષય કરતા રહે એ જ અભ્યર્થના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષીએ વિક્ષામ દુક્કડમ. એકાગ્રતાથી સાંભળવા બદલ સર્વે સાદરણી ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. સાતામાં રહેજો. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. હવે કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ માટે આપણે થોડી મિનિટ ઓપન છે. નમસ્કાર કીર્તિભાઈ. સાતામાં કોઈ પ્રશ્ન? કીર્તિભાઈ, એક મને હું હમણાં થોડા દિવસ પહેલા વાંચતો હતો ને, તેમાં એક મહાવીર સ્વામીનો ચરિત્ર વાંચતો હતો. તેમાં આવ્યું હતું કે હરિણ ગમે સિંહ દેવ એ કઈ ફ્યુચરમાં શું થવાના છે એ હું ભૂલી ગયો ને હવે. લેટ મી ટેલ યુ. હરિણ ગમેશજી જે ભગવાન મહાવીરના શાસનમાં થયા એ કોણ હતા? તમે વલભીપુર ગયા છો? વલભીપુર પાલીતાણા પાસે. હા હા હા. ક્ષમણ તપસ્વી. હા. એમને આ શાસનની અંદર જ્યારે આપણા જે આગમો એ સમયે વર્બલ હતા, મુખપાઠ બધાને કંઠસ્થ હતા. સમય ગયો અને એમને લાગ્યું કે ધીમે ધીમે લોકોની મેમરી ઘસાતી જાય છે અને આગમો પણ ધ્વંસ્ત થઈ જશે. માટે બધા આચાર્યો 500 આચાર્યોને ભેગા કરી વલભીપુરમાં આ પ્રભુની વાણીને પત્રોની અંદર આલેખન કરવામાં આવ્યું. જેમણે ભગીરથ પ્રયત્ન કરી આ આગમો ભગવાનના નિર્વાણ પછી 980 વર્ષ ગયા પછી વલભીપુરની અંદર આ આગમો લખાયા છે અને આપણો ઉપકાર કર્યો છે. એ જ આત્મા હરણગમશી દેવનો જ આત્મા છે. એમણે ભગવાનના બાળક સ્વરૂપને જેમ દેવાનંદાના માતાના ગર્ભમાંથી આપણે હરણગમશીએ ત્રિશલા માતાના ગર્ભની અંદર સ્થાનાંતર કરેલું એ આત્મા બહુ ઉત્તમ છે અને ત્રીજા ભવે કલ્યાણ થઈ જશે. થેન્ક યુ. હરણગમશી. હરણગમેશી દેવ. બીજો કોઈ પ્રશ્ન? નહીં ગમેશી દેવ પણ કે છે કેમ? યસ યસ. થેન્ક યુ લાપ્રકાશ ફોર આસ્કિંગ ક્વેશ્ચન. બીજો કોઈ પ્રશ્ન? અચ્છા, કોઈ પ્રશ્ન ના હોય તો પછી આપણે અહીંયા આગળ વિરામ લઈએ છીએ. હવે પછીનો સ્વાધ્યાય 18મી 11 ને 7 18 પાછું મંગળવારે 8:30 આપણે ભેગા મળીશું. આ સ્વાધ્યાયમાં જોડાવા બદલ સર્વે સાદરણી ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રો હોય અને એમને જો આ રુચિ હોય તો આ મેસેજ આપવા નમ્ર વિનંતી છે. માંગલિક. સર્વમંગલ માંગલ્યં સર્વ કલ્યાણ કારણં પ્રધાનમ સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ કીર્તિભાઈ. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર. ખૂબ ખૂબ અનુમોદના કીર્તિભાઈ.